મળતું આવે છે ધીમે ધીમે કા હવે આમ જો દેખાડે પેલા તો પગ વળતોય તે નથી પગ આખો વળવાય તેમ છે હાલવાય તેમ છું દોડવાય તેમ છું ક્યાર ના અમારા અત્યંતા બેન જોવો પાલું ને કેવા નખરા કરતી આગળી હે તારી જેવું નામ લખવાનું તારી જેવું આ તો પાલતુ પ્રાણીના નામ લખવાનું આ તો જંગલી પ્રાણીના નામ લખવાનું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ હશો તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા મસ્ત મજાના વ્લોગમાં તો આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ઠંડીનું વાતાવરણ છે અને આપણે સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારા ફેનિલભાઈને અહીં સૂતા છે અને હવે આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને શેકલાઈ જો અત્યારે બહુ મસ્ત મજાના બોલે છે તો હાલો મળાઈ દો તમને મારા શેકલાને દવા કેમ છે બાકી એ ઉઠી જા હે એને અત્યારે અને કાંગ આપણે ખૂટી ગઈ છે એટલે કાંગ હવે દુકાનેથી લેવી રહે કેમ કે કાંગ છે નહીં અત્યારે ભાખરી ઉપર હાલે છે તો આ ભાખરી ખાઈ છે કેમ બાકી લાગ્યા કરે ને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે તો એટલે કાંઈ સુરત દાદા ઉગ્યા નથી હજે કાંઈ સૂરજ દાદા વિગ્યા નથી અને એકદમ ધુમ્મસ ધુમ્મસ જેવું વાતાવરણ છે ઝાકળ આવ્યો છે એવું વાતાવરણ છે તો અમારે જો આ ફેનિલની મમ્મી વૈજી છે કામે ઓફિસમાં અને આપણે જો જવાનો થઈ ગયો છે ટાઈમ અને મારી મમ્મી છે ને એ અત્યારમાં જો હવે કપડાં ધોવાનું થોડું ઘણા કપડાં છે ગોદડા પલાળ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે મજામાં અમે મજામાં છીએ આજે જો કામ કેટલા 8 વાગી ગયા છે હા 8 કામે વાગી જા સોનલ કામે બી ગઈ છે હવે જો આછા ડોળ કામ છે એ હું કરું ગોદડા હમણાં છે તો એક બે ધોતી જાવ એને કઈ ટેમ હોય નહીં પણ ધ્યાન રાખજો શિયાળો છે શિયાળો છે પણ એને ટેમ ન હોય પછી એની વાટે થોડું મારી લેવાય એને એક દિન રજા આવે તો કઈ થોડું ગોદડાને ધોવાય તો હું ધોઈ નાખું એક ખાઈ એટલું કરી નાખું હા બરાબર સારું ફેમિલી હાલો આપણે જઈએ હવે કામે તો જો આપણે ફેમિલી કારખાનેથી આવી ગયા છીએ ઘરે અને આજનું વાતાવરણ આમ હજી સુરત દાદાના દર્શન નથી થતા કારણ કે એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે અને આમ થોડીક અંદરથી આમ ઠંડી જેવું વાતાવરણ છે તો જો જમવાનું થઈ ગયું છે આપણે કમ્પ્લીટ તો હાલો આપણે જમી લઈએ અને જમવામાં જે શું બનાવ્યું છે આપણે જોઈ લઈએ હવે તમને પણ બતાવી દઈએ જમવામાં શું છે જો અહીંયા તો અડદિયા છે દૂધી દાળનું શાક છે ને નકરી દાળ હા સાઈઝ છે ને જો અહીંયા ગળ આવી જો ગળ જોવે મારા પપ્પા બેસી ગયા છે હાલો જમવા બપોરામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે મજામાં છીએ તમે બધા મજામાં છો બપોરા થઈ ગયા અમે તો ખાવા બેઠા તમે ખાઈ લેજો હા જો એ જમવાનું થઈ ગયું છે સરસ મજાનું તો સારું હાલો ફેમિલી હવે જમી લઈએ અને તમે પણ આવી જાઓ જમવા સરસ મજાનું દૂધી દાળનું શાક બનાવવું છે ફર્સ્ટ ક્લાસ દૂધી તો થોડીક જ નાખી છે વધારે દાળ જ છે આજ આમ ગણો તો દાળનું જ શાક છે દેહનું મજા આવે એવું છે આ દેશી ખાણું કહેવાય કે કાંઈ એટલું બધું નાખેલું નહીં ને આપણે જો અડદિયા બનાવ્યા હતી જો આ સરસ મજાના અડદિયા છે તો હાલો બધા અડદિયા ખાવા તો ફેમિલી જો અમારા ફેનિલભાઈને પગે હવે રેડી થઈ ગયું છે ઘા વધારે વાગી જતો પણ હવે એકદમ ઓકે થઈ ગયું છે જોવો તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો શુભેચ્છા રાખું છું અને 2 અઠવાડિયા પહેલા મને આ બહુ વાગ્યું હતું અને એ અત્યારે મટી ગયું છે મળતું આવે છે ધીમે ધીમે કા હવે આમ જો દેખાડે પેલા તો પગ વળતોય તે નથી પગ આખો વળવાય તેમ છે હાલવાય તેમ છું દોડવાય તેમ છું બહુ એટલે બહુ મટી ગયું છે અને અમારે ટીવી ચાલુ છે અમારા ફેનિલભાઈ નવોદયમાંથી આવી અને ટીવી જોતા હતા કા ફેનિલભાઈ દુખતી કે નથી બહુ
નથી દુખતું ને? ના. તો હવે રેડી થઈ ગયું એમ જ માનવાનું. એ આપણે દવાખાને જાય ને એકવાર ડ્રેસિંગ કરાવી નાખ્યો ને એમાં આપણે ફાયદો થઈ ગયો. એમાં વધારે ફાયદો છે. અતુબેન શું કરે છે? ઈ એમ ખાય છે. અતુબેન ખાય છે. ફેમિલી જો આપણે કારખાનેથી ઘરે આવી ગયા છે ને અત્યારે સાંજ પડી ગઈ છે અને અતુબેન અમારા અત્યંતાબેન બેસી ગયા છે જમવા અને મારા મમ્મી રોટલા બનાવવા માંડ્યા છે અહીંયા. જો અહીંયા રોટલા બનાવી નાખ્યા છે અને ઓળો છે કે આપણે ખારીયું? જો ડુંગળીનું ખારીયું છે મસ્ત મજાનું. જો ઠંડી જેવું છે કે નહીં? હા, આ દૂધ ને ભાઈ જો અમારા અતુબેન ને તો બહુ ભૂખ લાગી જાય કા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું. તો એવી શુભેચ્છા રાખું છું. અને અહીંયા જો તારે મૂછ્યું થઈ ગઈ. જો મૂછ્યું થઈ ગઈ. એ તો દૂધ પીવે ને હા, મૂછ્યું થઈ ગઈ ને. તો ટીચરે જો અળદિયો દીધો. હે, આ અમારા ટીચર છે અત્યંતાબેનના ટ્યુશન જઈને અહીંયા જો મસ્ત મજાનો અડદિયો દઈ દીધો છે ટીચરે. 5 બટકા મોટા મોટા આપી દીધા હતા. અને અહીંયા અમે કંઈ બનાવ્યું હોય તો અમે થોડું ઘણું ટીચરને દઈએ, કેમ કે અહીંયા બીજું કોઈ છે નહીં, ટીચર એકલા છે. તો અમે થોડું ઘણું કંઈ બનાવ્યું કર્યું હોય તો અમે મોકલીએ. અને આજે એમને અડદિયા બનાવ્યા છે તેમને મોકલ્યા. તો બહુ સારા છે અને બહુ મસ્ત છે. હા ફેરી હા. તું હું મારી તો એક્શન કરે, એક્ટિંગ કરે. જો આને શું કહેવાય આપણે હે? કે કોપી કરે છે, મારી કોપી કરે. જો ઈ આમ કરે, મેં ફોન આમ રાખ્યો ને હાથમાં, ઈ આમ કરીને આમ 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 કરે. આપણે હજી કરે તો આમ કરીને આમ કરીને આમ. જો ઈ કરવું તો પડે ને તો જ મેળ આવે ને કા? ખારીયું મસ્ત મજાનું કા? સારું હતું બેન, ખાઈ લઈ. અને હવે છે ને આપણે જમી કરવીને મળશું. હવે ફેમિલી આપણે જો છોકરા બેસી જશે લેસન કરવા. તો જો હતું બેન ક્યાર ના અમારા અત્યંતા બેન જો પાલું ને કેવા નખરા કરતી આગળ. હે, તારી જેવું. હાથી જેમ ભાલું એમાં તારી જવું. તું સાડી છો અગેન. આમાં તું છે. હું આ વાઘ છું, સિંહ અને વાઘ. જો ફેનિલભાઈ કે અમારો હું સિંહ છું. ભાઈ ઈ નથી. તું સાડોની છો. નહીં, હરણ તું છો. હરણ હંમેશા ભોળું હોય. તું ભોળું છો ને એટલે બસ એકલા બાધ્ય છે આપડા કા? નહીં. ઈવડો જીબડા છે, કેમ કે જીબડું જો કાળું છે. આમ જો જીબડા કાળા છે. જીબ્રા કાળા નો આવે ભાઈ, એ ખોટું. આ જીરાફ છે. એ જીરાફ છે. આ અને જીબ્રા ક્યાં છે? જો હાવ નીચે છે. જો જીબ્રા. તો જીબડા કાળા હોય. સારું લખેરા કરો, રમત નથી કરવી બેનબા. હું અમારા અતુબેન ને છે ને લેસન કરતા કરતા નખરા એટલે વાત જવાઈ ગયો. હા, સાચી વાત છે. પાલતુ પ્રાણીના નામ લખવાનું. તારી જેવું. આ તો પાલતુ પ્રાણીના નામ લખવાનું. આ તો જંગલી પ્રાણીના નામ લખી નાખ્યા. એટલે તો હું અને એમ નહીં, ફૂલના નામ, ચકલીના નામ, પછી ફૂલ, પંખી, વાર, પાલતુ પ્રાણી ના નામ. પાલતુ પ્રાણીમાં ભેંસ ને ઈ આવે, સિંહ નો પાળે કોઈ. કૂતરો, ગાય, ભેંસ. તો અમારે અત્યંતા બેન મિસ્ટેક કરી નાખી છે. હવે ભૂસીને પાછું કરવું જોઈએ. જો અહીંયા આજરા મધમાખી આવે, મધમાખી. નહીં, આમ કઈ આમ કે આમ આ બાજુ ફેરવો પન્નું. જરા પાછળ. જો આ પાલતુ પ્રાણી ગાય, ભેંસ, બકરી, આમાં તો એના બચ્ચા છે. તો બચ્ચા ગધેડું, આપણે કૂતરું હોય, ભેંસ, આમાં નો. ઊંટ હોય. તો બીજા કોઈ નથી. આ જ છે પાલતુ પ્રાણી. સારું ફેમિલી, જો આપણે છોકરાને લેસન કરાવી નાખી, કૂતરું. કેમ કે થોડીક વાર લાગી જાય છોકરા. મને એટકી ચડી ગઈ છો, કોક યાદ કરતું હોય છે મને. મામા યાદ કરતા હોય મારા. હા ભાઈ, તારો મામો મને બહુ યાદ કરી દે વળી. સારું છે વળી. એ હું મને યાદ કરે? હાડા કોઈ દી યાદ કરે, પટેલ ને કોઈ નો યાદ કરે. તો ફેમિલી સારું, હાલો આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, ટાટા, સી યુ.